હવે આપણે પ્રાણીઓમાં સજીવોમાં પોષણ, સજીવોમાં આપણે પ્રાણીઓથી જ અહીંયા શરૂ કરીએ, વનસ્પતિનું થોડું ઘણું આપી દીધું છે. હવે પ્રાણીઓમાં પોષણમાં અહીંયા અમીબાથી શરૂ કરેલું છે. અમીબા એ પ્રજીવ છે. પ્રજીવ એટલે સૂક્ષ્મ જીવ છે. સૂક્ષ્મ જીવોના 5 પ્રકાર: લીલ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને વાયરસ. વાયરસ સૌથી નાનો વાયરસ હોય જેનું અત્યારે બધું ચાલી રહ્યું છે. તો આપણે જોવાનું છે અમીબા પ્રજીવી છે. તો અમીબા એ એક કોષી પ્રજીવ છે. એની બધી જ ક્રિયાઓ એક જ કોષ દ્વારા થાય. જ્યારે કોઈ પણ ભક્ષ્ય એટલે કે ખોરાક, ભક્ષ્ય એટલે કે ખોરાક અમીબાની નજીક આવે તો અમીબા ખોટા પગ ઉત્પન્ન કરે. ખોરાક પાસે જાય એટલે કે ભક્ષ્ય પાસે જાય, ખોટા પગ ઉત્પન્ન કરે અને ખોરાકને પોતાનામાં આવરી લે, પોતાનામાં લઈ લીધું અને અન્નધાની બનાવે. આ જે અન્નધાની છે, પાચક ઉત્સેચકોના સંપર્કમાં આવે. આ જે ભક્ષ્ય એટલે કે ખોરાકના કણ છે એનું સરળ ઘટકોમાં રૂપાંતર થાય, પોતાનો ઉપયોગ કરે. વધારાના દ્રવ્ય છે એનું ધીમે ધીમે જે ઉત્સર્ગ દ્રવ્ય છે, પાચન દરની ક્રિયા પત્યા પછી જે ઉત્સર્ગ દ્રવ્ય નકામા પદાર્થો ઉત્પન્ન થયા એ કોષ રસ મારફતે ધીમે ધીમે સપાટી પરથી આવીને બહાર નીકળે અને જે ભક્ષ્ય છે તે ખોરાકના કોષ રસમાં જ ખોરાક ભળી જાય છે. તો અમીબામાં આ રીતે પાચન થતું હોય છે. તો આપણે વનસ્પતિ જે છે એમાં પોષણ કઈ રીતે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રાણીઓમાં અત્યારે અમીબા વિશે ફક્ત કે અમીબા ખોટા પગ ઉત્પન્ન કરે, ખોટા પગ દ્વારા તે ભક્ષ્ય એટલે ખોરાકને અંદર લે, અન્નધાની બનાવે. અન્નધાની લાઇસોસોમના સંપર્કમાં આવે. લાઇસોસોમ એટલે પાચક ઉત્સેચકો. પાચક ઉત્સેચકો પોતાનું કાર્ય કરે. જે જટિલ પદાર્થ હોય ભક્ષણ એનો સરળ પદાર્થમાં રૂપાંતરીને એ કોષ રસમાં ભળી જાય. નકામા પદાર્થો એની જે સપાટી છે તેના તરફથી બહાર પ્રસરણ પામે છે. તો એક જ કોષ દ્વારા ખોરાક ગ્રહણની ક્રિયા, પાચનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા, બધી જ ક્રિયા અમીબામાં એક જ કોષ દ્વારા થાય. અમીબા આ રીતે પોષણ મેળવે છે. હવે આપણે મનુષ્યનું પાચન જોઈશું. હવે આપણે મનુષ્યના પાચનની શરૂઆત જોઈએ. આપણે અમીબાનું જોયું કે અમીબામાં કઈ રીતે ખોરાક ગ્રહણ થાય છે. ખોરાકનું ગ્રહણ કરી તેનું પાચન કર્યા પછી જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય એ નકામા પદાર્થોનું શરીરની બહાર કઈ રીતે નિકાલ થાય તે જોયું. હવે મનુષ્યના પાચન કઈ રીતે, પાચન અંગો વિશે થોડું ઘણું જોવાનું છે. તો મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મુખથી થાય છે અને તે પૂરું મળ દ્વારે થાય છે. મળ દ્વારે પાચન તંત્રની પૂર્ણાહુતિ થાય. તો મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મુખથી એટલે મુખથી શરૂ કરી મળ દ્વાર સુધીનો જે સળંગ નળાકાર વિસ્તાર છે તેને પાચન તંત્ર કહેવામાં આવે. કન્ટિન્યુ નળી છે, કોઈ પણ પ્રકારના અવરોધ વગર. મુખ કોને કહેવાય? તો કે બે ઓષ્ઠ હોઠ વચ્ચે ઘેરાયેલો ભાગ છે તેને મુખ કહેવામાં આવે. મોઢું પહોળું કરીએ, આ મુખ છે. મોઢું પહોળું કરીએ તો વચ્ચે જે પોષણ આવે તેને મુખ ગુહા કહેવામાં આવે. મુખ ગુહામાં દાંત અને સ્નાયુની બનેલી માસલ જીભ આવેલી છે. મુખ પછીનો જે લાંબી નળી છે તેને અન્ન નળી કહેવાય, માસલ નળી છે. અન્ન નળી પછીનો જે વિસ્તાર છે તેને જઠર કહેવાય. આ બધું જ સ્નાયુમય અંગો છે. જઠર પછી નાનું આંતરડું. નાનું આંતરડું આશરે 6.5 મીટર જેટલું લાંબુ એટલે લગભગ 22 ફૂટ જેટલું લાંબુ. નાના આંતરડા પછી મોટું આંતરડું જેને કોલોન કહેવામાં આવે. ત્યાર પછી મળાશય
જેમાં મળનો સંગ્રહ થાય, એ પણ સ્નાયુમય કોથળી છે. અને પછી જે દ્વાર છે, એક જે છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે એને મળદ્વાર કહેવાય. તો આ થયા મનુષ્યના અંગો, મુખ્ય પાચન અંગો. પણ આ પાચન અંગો સિવાય સહાયક પાચક અંગો છે. સહાયક પાચક અંગો એટલે પાચનમાં મદદ કરે. તે છે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ. આ જઠરનો જે શેપ છે, જે આકાર જેવું બને, એમાં જે આ છે તે યકૃત છે. આ જઠર અને નાના આંતરડાની વચ્ચેના પોષણમાં પિત્તાશય અને સ્વાદુપિંડ આવેલા છે. તો આ થયો મનુષ્યનો પાચન તંત્ર અને પાચન અંગ. ફરીથી, પાચન તંત્રની શરૂઆત મુખથી થાય અને મળદ્વાર સુધીનો તે સળંગ વિસ્તાર છે, સળંગ નળી છે. બે ઓષ્ઠ વચ્ચે જે ભાગ ઘેરાયેલો છે તેને મુખ કહેવામાં આવે. મુખ ખુલે જે પોષણ છે તેને મુખ ગુહા કહેવાય. મુખ ગુહામાં દાંત છે. એ દાંતનું કામ ખોરાકને તોડવા, કાપવા, ચીરવા અને જે દાળ છે તે ચાવવાનું કામ કરે. જીભ એ જે ખોરાક લઈએ એ ખોરાકને ભીનો કરી, મુખમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય, તો એ ખોરાકને લાળ રસ દ્વારા ભીનો કરી ખોરાકને મોઢામાં ફેરવવાનું કામ કરે જીભ. લાળ રસ જે અંદર ત્રણ જોડી અંદર એવું કંઈ સ્પષ્ટ લખાણ આપ્યું નથી કે લાળ ગ્રંથિઓ કેટલી છે, બંને બાજુ 3. તો જે લાળ ગ્રંથિઓમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય, આ જે થોડો ઘણો જે ખોરાક ભીનો થયેલો છે, થોડો દળેલો ખોરાક દળ દ્વારા અન્નનળીમાં આવે. અન્નનળી એ કાસ્થીની બનેલી છે. હવે અન્નનળી એટલે આમ સામાન્ય રીતે આખી નળી છે, જે ખોરાક નીચે ઉતરે તેવું ઉપરથી બંધ થાય અને નીચેથી ખુલે, પાછું ઉપરથી બંધ થાય, નીચેથી ખુલતી હોય. તો સ્થિતિસ્થાપક છે જોવા જાય, બંધ થઈને ખુલી જાય, બંધ થઈને ખુલી જાય. એટલે ખોરાક સળંગ નીચે આવે છે. આપણે ખોરાક ખાઈએ છીએ, જો અન્નનળી કન્ટિન્યુ ખુલ્લી જ હોય તો જેવો ખોરાક મોઢામાં મૂકીએ, મોઢામાંથી જેવું ગળા પાસે અહીંયા જાય, જેને કંઠનળીનો પોષણ કહેવાય, ત્યાંથી જઠરમાં પડે તો અવાજ આવવો જોઈએ ધબ દઈને, પણ એવો અવાજ કશો આવતો નથી. એનું રીઝન શું છે? તો કે અન્નનળી ઉપરથી સંકોચાય, નીચેથી ખોરાક જેમ જેમ કળીઓ નીચે જાય તેમ તેમ નીચેથી ખુલતી જાય અને ઉપરથી સંકોચાતી જાય. એટલે ઘણીવાર એવું બને કે આપણે બહુ સ્પીડમાં ખાતા હોઈએ અને ખાતા ખાતા વધારે એટલે 2 કોળિયા વચ્ચે જો થોડી પણ હવા રહી જતી હોય તો આપણને હેડકી આવે છે. હેડકી એટલે અન્નનળીમાં જે હવા છે એ હવા બહાર નીકળે તે જે અવાજ છે એને આપણે હેડકી કહીએ છીએ. એટલે ઘરેથી એવું કહેવામાં આવતું હોય કે પાણી પી લો. હવે પાણી પીવાથી શું થાય? કન્ટિન્યુ પાણી પીવો એટલે પેલા ખોરાક છે એ નીચે ઉતરી જાય, એટલે પેલી હવા પણ ઉતરી જાય, એટલે હેડકી આવતી બંધ થઈ જતી. તો પછી આ જઠરમાં આવે છે. જઠર જે છે એ જઠરનું સતત આંકુચન સંકુચન થયા કરે છે, એટલે જઠરમાં ખોરાક વલોવાય છે. આમ એવું કહેવાય કે જઠરમાં ખોરાકનું પાચન થાય છે. હવે પાચન એટલે શું તે આપણે આગળ ચર્ચા કરી ગયા, ફરી કહું છું. પાચન એટલે ખોરાકના મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર. આપણે જે ખોરાક ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ, આ ખોરાકના મોટા અણુઓનું ખોરાકના નાના કણમાં રૂપાંતર એને પાચન કહેવાય. સામાન્ય રીતે ખોરાકના પાચનની શરૂઆત મુખથી જ થઈ જતી હોય છે. હવે ખોરાકના મુખ્ય ઘટકો કયા છે? તો ખોરાકના મુખ્ય ઘટકોમાં કાર્બોહિડ્રેટ એટલે કે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી. આ ખોરાક, ચરબીને લિપિડ પણ કહી શકાય. તો કાર્બોહિડ્રેટ, પ્રોટીન અને ચરબી. પણ આ જે છે એ જટિલ પદાર્થો છે ખોરાક. કોઈ પણ હોય, કાર્બોહિડ્રેટ હોય, પ્રોટીન હોય કે ચરબી હોય છે તો C6H12O6. આપણે વનસ્પતિમાંથી અથવા તો પ્રાણીઓમાંથી ખોરાક આ જ સ્વરૂપે લઈએ છીએ અને તેનું આપણા શરીરમાં સંશ્લેષણ થાય છે. કાર્બોહિડ્રેટ, પ્રોટીન અને ચરબી સંશ્લેષિત થવું એટલે કે બને છે. હવે જે પાચનની, આ તો આપણે પાચન અંગો જોયા.
હવે પાચન અંગો પાચન કરે છે કેવી રીતે? તો જેવો આપણે ખોરાક મોઢામાં મૂકીએ એ મોઢામાં જ ખોરાકના પાચનની શરૂઆત થાય છે. પાચનની શરૂઆત કેવી રીતે થાય છે? તો કે મોઢામાં લાળ ગ્રંથિઓ આવેલી છે. લાળ ગ્રંથિ, લાળ રસ એટલે ચીકણો પ્રવાહી પદાર્થ છે. ત્રણ જોડ કહી શકાય. 3 છિદ્ર દ્વારા ખુલે છે. છિદ્ર આપણને જોવામાં આવતા નથી, દેખાતા નથી હોતા. તો લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. આ લાળ રસ છે એ લાળ રસ એમાં એમાઇલેસ અથવા તો ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે. લાળ રસમાં એમાઇલેસ અથવા તો ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે, જે ખોરાકના જે મુખ્ય 3 ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એમાંથી કાર્બોદિતનું એટલે કે સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે અને તેનું શર્કરામાં રૂપાંતર કરે છે. આ જટિલ છે, આ એના કરતાં થોડા સરળ અણુમાં, નાના અણુમાં રૂપાંતર કરે છે. પણ ખોરાક આપણા મોઢામાં બહુ ટૂંક સમય માટે રહે છે. આપણે એને 2 વાર, 3 વાર, 5 વાર કે 10 વાર ચાવતા હોઈએ છીએ. જેટલું આપણા ખોરાક આપણા મોઢામાં રહે એટલું આ કાર્બોદિતમાંથી શર્કરા વધુ બને અને શર્કરા બનવાને કારણે આપણે જ્યારે ખોરાક વધુ ચાવીએ તો ખોરાક મીઠો લાગે. મીઠો લાગવાનું કારણ છે શર્કરા બને છે. એટલે એવું કહેવામાં આવે કે ખોરાકને વધુ ને વધુ ચાવીને ખાવું જોઈએ. એટલે મોઢામાં જ આ કાર્બોદિતનું પાચન થવું. પાચન એટલે મોટા અણુમાંથી નાના અણુમાં રૂપાંતર. તો સ્ટાર્ચ, કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર શરૂ થાય છે. પાચન કાર્બોદિતનું પૂર્ણ થઈ જતું નથી, શરૂઆત છે, કારણ કે ખોરાક બહુ થોડો ટાઈમ મોઢામાં રહે છે. હવે મોઢામાંથી ત્યાં આવશે અન્નનળી, અન્નનળીમાંથી જશે તે જઠર. હવે જઠરમાં અંદર એક નાનું પડ હોય જઠર, એટલે જઠર દિવાલ કહેવાય છે. આ જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થતો. જઠર રસમાં શું છે? તો કે જઠર રસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મા રહેલું છે. જઠર એ પણ એક માસલ અંગ છે જેનું સતત આંકુચન સંકુચન થયા કરતું હોય છે. એમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે જઠરની દિવાલમાંથી. એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે. હવે આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે સ્ત્રાવે છે એ અંદર જઠરનું માધ્યમ છે તેને એસિડિક બનાવે છે. આ એસિડિક માધ્યમ શું કરે છે? તો આ જે એસિડિક માધ્યમ છે તે આ નિષ્ક્રિય પેપ્સિનોજન છે એનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે છે. આ જઠર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે? નિષ્ક્રિય પેપ્સિનોજન છે એનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે છે. અને જે આ પેપ્સિન છે એ પેપ્સિન ચરબીનું પાચન પ્રોટીનનું પાચન શરૂ કરે છે. તો ફરીથી ખોરાકના મુખ્ય જે 3 ઘટકો છે, કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી, એમાં કાર્બોદિતનું પાચન તો મોઢાથી જ શરૂ થઈ જાય છે. પાચન એટલે મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર, એટલે સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર. પણ બધું જ રૂપાંતર શક્ય બનતું નથી, કારણ કે ખોરાક મોઢામાં થોડો ટાઈમ જ રહેતો હોય છે. આવો ખોરાક આવે છે જઠરમાં. જઠરમાં જઠર દિવાલ, એમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. જઠર રસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મ છે. આ જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે તે જઠરની અંદરનું જે માધ્યમ છે તેને એસિડિક બનાવે છે. આ નિષ્ક્રિય પેપ્સિનોજન છે તેનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે છે. આ જે પેપ્સિન છે એ પ્રોટીનનું પાચન શરૂ કરે છે. અહીંયા લખ્યું છે આ પ્રોટીન છે એ પેપ્સિનોજનમાં પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ બનાવે છે. તો જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. હવે જે આ જઠર છે, આ જઠરમાંથી ખોરાક આવે છે નાના આંતરડામાં. નાના આંતરડું ખૂબ લાંબુ 6.5 મીટરથી આશરે લગભગ બધામાં એક્ઝેક્ટ 6.5 મીટર જ હોય એવું જરૂરી નથી, થોડું ઘણું વેરિએશન હોઈ શકે, પણ લગભગ 21 થી 22 ફૂટ જેને કહેવાય એટલું તે લાંબુ હોય છે. પહેલાં તો આંકડો 7 મીટર જ આવતો હતો, હવે 6.5 મીટરની આસપાસ આવે છે.
તો એટલું નાના આંતરડાના પણ આમ 3 પોષણ આમ છે તો સળંગ વળી મોઢાથી શરૂ કરીને મળદ્વાર સુધીનો જે માર્ગ છે તે સળંગ છે, પણ છતાં નાના આંતરડાને આમ 3 પાર્ટમાં એટલે શરૂઆતનો ભાગ, પછી તેનો મધ્યનો ભાગ, પછી તેનો છેડાનો ભાગ. તો જે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે એ શરૂઆતના ભાગમાં આંત્રગ્રંથિઓ આવેલી છે. આ જે આંત્રગ્રંથિઓ છે તેમાંથી આંત્રરસનો સ્ત્રાવ થતો હોય છે, બરાબર. પણ એ પહેલા જોવાનું છે કે આ જે સહાયક પાચક અંગો છે, સહાયક પાચક અંગોમાં યકૃત છે અને સ્વાદુપિંડ છે, તેનું શું કાર્ય છે? તો કે યકૃતમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે અને પિત્ત રસ એ આલ્કલીય છે એટલે કે બેઝિક છે. હવે આપણે જે આ ખોરાક જઠર છે એ જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એ હાઇડ્રોક્લોરિક એસિડને કારણે માધ્યમ એસિડિક છે. બીજું કે આ શ્લેષ્મનું કાર્ય શું છે? તો શ્લેષ્મ એસિડ હોય તો એસિડ આપણા શરીર પર પડે તો ચામડી બળી જતી હોય છે. તો એસિડની એસિડિક અસર સામે આ જે જઠર છે એની દિવાલોનું તે રક્ષણ કરે છે. અંદર આપણે કંઈક સમજો ગ્રીસ જેવું કામ કરે, આમ ગ્રીસ થઈ જાય અને ગ્રીસ થઈ જાય એટલે એસિડ છે એ એસિડની દાહક અસર જે હોય, જલન કરે તે અસર હોય, એની સામે નાના આંતરડાની જઠરની દિવાલ છે એ જઠરની દિવાલનું રક્ષણ કરે છે શ્લેષ્મ. તો જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય, જઠર રસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ માધ્યમને એસિડિક બનાવે છે જઠરની અંદરનું. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. આ સક્રિય પેપ્સિન છે તે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. અને શ્લેષ્મ શું કામ કરે છે? તો કે શ્લેષ્મ છે એ જે આ જઠરની દિવાલ છે એને એસિડિક અસર સામે રક્ષણ આપે છે. હવે છે કે આ ખોરાક ક્યાં જશે? તો આ ખોરાક જશે નાના આંતરડાની શરૂઆતના ભાગમાં. તો એ પહેલા આ જે યકૃત છે એ યકૃતમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે. આ જે પિત્ત રસ છે તે આલ્કલીય હોય છે. આલ્કલીય એટલે બેઝિક હોય છે. એટલે એ બધું ખુલે છે ક્યાં? તો કે નાના આંતરડાની શરૂઆતનો ભાગ જેને પક્વાશય કહેવામાં આવે, નાના આંતરડાની શરૂઆતના ભાગને પક્વાશય કહેવામાં આવે, ત્યાં ખુલે આ યકૃતની ગ્રંથિઓ જે એમાંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ પિત્ત રસનો, સ્વાદુપિંડનો, તે આ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં એનો સ્ત્રાવ થાય છે. એટલે એ જે પિત્ત રસ છે તે આલ્કલીય છે. આલ્કલીય છે એટલે આમાંથી જે એસિડ, કારણ કે જઠરમાં શ્લેષ્મ છે જે એસિડિક અસર સામે જઠરની દિવાલને રક્ષણ આપે, પણ નાના આંતરડાની દિવાલમાં એવું કોઈ સોલ્યુશન હોતું નથી જે એસિડિક અસર સામે નાના આંતરડાની દિવાલને રક્ષણ આપે. જો એસિડિક દિવાલ આંતરડાને અડે તો આંતરડું પર ચાંદા પડી જાય, એવો પણ રોગ થતો હોય છે ને આંતરડામાં ચાંદા પડે તેને આપણે અલ્સર કહેતા હોઈએ છીએ. તો નાના આંતરડાની દિવાલને રક્ષણ આપવા માટે આ જે એસિડિક માધ્યમવાળું જે આ ખોરાક આવે એને બેઝિક બનાવવો જરૂરી થઈ પડે છે. એટલે એ બેઝિસિટી માટે પિત્ત રસનો સ્ત્રાવ થાય છે અને પિત્ત ક્ષારો હોય છે. આ જે પિત્ત ક્ષારો છે એ ચરબીનું પાચન શરૂ કરે છે. તો ચરબીનું પાચન પિત્ત ક્ષારો દ્વારા થાય, જેને તૈલોદીકરણ કહેવામાં આવે, જે ચરબીના મોટા અણુઓનું, મોટા ગોલકોનું ચરબીના નાના અણુઓમાં રૂપાંતર કરતા હોય છે. તો 3 ખોરાકના જે કણો છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એમાં કાર્બોદિતનું પાચન તો મુખથી જ થયું. પ્રોટીનનું પાચન ક્યાં થયું? તો કે જઠરમાં. કોણે કર્યું? તો કે પેલો નિષ્ક્રિય પેપ્સિનોજન મંદ હાઇડ્રોક્લોરિક એસિડથી સક્રિય પેપ્સિનમાં ફેરવાયો. આ પેપ્સિન છે એ પેપ્સિન પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે અને તેને પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. પણ ચરબીનું પાચન તો હજી થયું જ નહીં હતું. ચરબીના પાચન જઠરમાં પણ શરૂ થતું નથી, એ નાના આંતરડાની શરૂઆતના પોષણમાં થતું હોય છે, જે પિત્ત ક્ષારો દ્વારા, પિત્ત ક્ષારો યકૃતમાંથી આવતા હોય છે. હવે આ સ્વાદુપિંડ આ જઠર અને નાના આંતરડાની વચ્ચે આવેલી ગ્રંથિ છે. આ સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડનો સ્ત્રાવ થાય છે, જે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન મુક્ત થાય છે, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ મુક્ત થાય છે
અને ચરબીના પાચન માટે લાઇપેઝ આ ઉત્સેચકના નામ છે. તો સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુ રસમાં 3 પ્રકારના અંતઃસ્ત્રાવો છે: ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. તો નાના આંતરડાની શરૂઆતના પોષણમાં ટ્રિપ્સિન છે એ પ્રોટીનના પાચનની શરૂઆત કે પ્રોટીનનું પાચન કરે છે. કાર્બોદિત તો એમાઇલેઝ, લાળ રસમાં પણ એમાઇલેઝ છે પણ એને લાળ રસી એમાઇલેઝ કહેવાય. આને સ્વાદુપિંડનો એમાઇલેઝ કહેવાય. અને ચરબીના પાચન માટે લાઇપેઝ આ ઉત્સેચકોના અંતઃસ્ત્રાવોના નામ છે કે આટલા ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો છે. હવે આ નાના આંતરડામાં આંત્રગ્રંથિઓ આવેલી છે. આ આંત્રગ્રંથિઓમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. એમાંથી પણ ઘણા બધા ઉત્સેચકોનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે જેના નામ આપ્યા નથી પણ અંદર ડાયરેક્ટ લખાણ આપ્યું છે કે આ જે છે એ પ્રોટીનનું, કાર્બોદિતનું અને ચરબી જે છે એનું જે બાકી જે પાચન હોય એ પૂર્ણ કરે છે અને પ્રોટીનનું એમિનો એસિડ બનાવે છે. એકચ્યુઅલી પ્રોટીન એ લગભગ 26 પ્રકારના, અમને જ્યાં સુધી જાણ આવતી ત્યાં સુધી 26 પ્રકારના એમિનો એસિડ જે છે એમાંથી પ્રોટીન બનતું હોય. તો પ્રોટીન એમિનો એસિડમાંથી બને છે. તો પ્રોટીનનું પાચન થઈ તેના નાના નાના ઘટકો એટલે શું બનશે? એમિનો એસિડ બનશે. કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ બને છે અને ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. તો આ નાના આંતરડાના શરૂઆતનો ભાગ જે છે પકવાશય, ત્યાં જ મોટા ભાગે પાચનની ક્રિયા પૂર્ણ થતી હોય છે. પાચન એટલે નાના અણુઓનું મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર. એવા અણુ કે જે હવે આંતરડાની દિવાલો દ્વારા શોષાશે અને આપણને પોષણ મળશે. આ તો હજી જસ્ટ થયું પાચન. પાચન પૂર્ણ થાય છે નાના આંતરડાના શરૂઆતના ભાગમાં. તો લાળ રસ મોઢામાં, એમાં એમાઇલેઝ નામનું ઉત્સેચક કાર્બોદિતનું પાચન કરે શર્કરામાં. જઠરમાંથી જઠર રસ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મ. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડથી નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં રૂપાંતર થાય. આ પેપ્સિન છે તે પ્રોટીનનું પાચન કરે અને ગ્લુકોઝ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરે. શ્લેષ્મ એ એસિડિક અસર સામે જઠરની દિવાલને રક્ષણ. યકૃતમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે. આલ્કલીય માધ્યમ નાના આંતરડાની શરૂઆતની દિવાલ માટે પૂરો પાડે. એ જે પિત્ત ક્ષારો છે તે ચરબીનું પાચન શરૂ કરી તેને નાના નાના ગુણકોમાં રૂપાંતર કરે એને તૈલોદીકરણ કહેવામાં આવે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ. સ્વાદુરસમાં ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે, એમાઇલેઝ કાર્બોદિતનું પાચન કરે અને લાઇપેઝ એ ચરબીનું પાચન. આંત્રરસ છે આંતરડાની દિવાલમાંથી ઝરતો હોય. આંત્રગ્રંથિમાંથી આંત્રરસથી સંપૂર્ણ પાચનમાં જે ઉત્સેચકો છે તે કરે છે. તો પ્રોટીન છે એનું એમિનો એસિડ, કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં અથવા તો શર્કરામાં અને ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય. અને આ પાચન થયું કહેવાય. પાચન એટલે સરળમાં સરળ પદાર્થોમાં રૂપાંતર. ખોરાકના જે 3 પોષક તત્વો છે પ્રોટીન, ચરબી અને કાર્બોદિત, એનું નાનામાં કાર્બોદિત છે તેનું ગ્લુકોઝમાં, પ્રોટીન છે તેનું એમિનો એસિડમાં અને ચરબી છે તેનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય. અને આવો સરળ જે ખોરાક બન્યો હવે એ પછી નાના આંતરડામાંથી પસાર થતો હોય અને મધ્યાંત્રમાં નાના આંતરડાનો વચ્ચેનો પોષણ એને મધ્યાંત્ર અને તેનો છેડાનો પોષણ છે તેને શેષાંત્ર કહેવામાં આવે. અને છેડે હવે નાના આંતરડાની દિવાલો છે. આ જે ખોરાક છે નાના આંતરડાની દિવાલોમાં ફરે. નાના આંતરડાની ધારો કે આ નાનું આંતરડું છે એમાં પાછા આવા આંગળી આવા પ્રવર્તો આવેલા છે. એટલે નાના આંતરડામાં ખોરાક જશે. નાનું આંતરડું પેલું તમને કહું તેમ 21 થી 22 ફૂટ જેટલું લાંબુ એમાંથી પસાર થાય ને એમાં વળી પાછો રસ્તો એટલે આપણે મંદિરે જતા હોઈએ તો મંદિરમાં સીધા નથી જવાતું. આમ ગોળ 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 લાઈન બધી આમ કરેલી હોય અને એ રીતે જઈએ એટલે આમ મંદિર આમ દેખાય ભગવાન સીધા પણ એ ભગવાન સુધી પહોંચવા માટે કેટલા બધા. તો તેવી રીતે આ બહુ બધા અંદર પ્રવર્ધ આવેલા છે આંગળી જેવા. એટલે નાના આંતરડામાંથી ખોરાકને પસાર થવાનો રસ્તો ખૂબ લાંબો થઈ જાય
અને નાના આંતરડાની જે દિવાલ છે, નાના આંતરડાની દિવાલ સાથે રુધિર કેશિકાઓનું જાળું આવેલું છે. આ આંતરડાની દિવાલ જેને શોષે છે ખોરાકને, આ જે શોષણ થાય એને અભિશોષણ કહેવામાં આવે. અને આ શોષાયેલો ખોરાક એટલે C6 H12 ને O6 એ શોષાઈને પેલા રુધિર કેશિકાઓના રુધિરમાં, રુધિર દ્વારા તે શરીરના દરેકે દરેક કોષમાં પહોંચે. આ આપણે આગળ ચર્ચા કરી ગયા છે. તો ખોરાકનું આ રીતે શોષણ થાય જેને અભિશોષણ કહેવાય. જે વધારાનો ખોરાક છે, ન શોષાયેલો ખોરાક, આ ખોરાક છે એ હવે નકામો પદાર્થ છે જેને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય, જે ઘન અર્ધઘન સ્વરૂપમાં હોય, એકચ્યુઅલી એક્ઝેક્ટ ઘન પણ નહીં કહેવાય, અને તેનો મળાશયમાં સંગ્રહ થાય. આ મળાશય છે એ મળ દ્વાર દ્વારા ખુલતા હોય, જે મુદ્રિકા સ્નાયુઓથી ઘેરાયેલા હોય. આ મુદ્રિકા સ્નાયુઓનું ચેતાતંત્ર દ્વારા સીધું જોડાણ હોય. જેવું મળાશય મળથી સંપૂર્ણ ભરાય એટલે આ મુદ્રિકા સ્નાયુઓમાં આકુંચન સંકુચન શરૂ થાય અને જે જાણ કરે કે હવે આપણે જવું પડશે અને મળ ત્યાગ થાય. તો આ થયું સંપૂર્ણ પાચન તંત્ર અને મનુષ્યનું પાચન.